नमस्कार विद्यार्थी मित्रों, हूँ चेतन मड़गुजर मेरा एकेडमी में आपનું हार्दिक स्वागत करूँ છું। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ જે વિડીયો છે તેની અંદર આપણે માહિતી લઈશું કે તમે ગ્રાઉન્ડ ઉપર જાઓ છો તેની પહેલાં કઈ તૈયારી કરવી પડે, જે દિવસે તમારી એક્ઝામો છે તે દિવસે તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવા અથવા તો ગ્રાઉન્ડમાં રનિંગ કઈ રીતે કરવું, આ તમામની માહિતી આજે આપણે અહીંયાના જે વિડીયોમાં જોઈશું। તો સૌથી પહેલાં હું શરૂઆત કરું તો કે ઘણા બધા લોકોના મનમાં સવાલ આવતો હોય કે સર ગ્રાઉન્ડ અમારું છે, ધારો કે તમારું જે ગ્રાઉન્ડ છે 20 તારીખે છે, 25 તારીખે 25 ફેબ્રુઆરી છે, 25 ફેબ્રુઆરી છે, તમારે તૈયારી શરૂ કરવી છે। તમે 1 ફેબ્રુઆરીથી શરૂઆત કરો છો તૈયારી, 1 ફેબ્રુઆરીથી તમે તૈયારી કરવાનું શરૂ કરો છો। તમારું ગ્રાઉન્ડ છે 25 ફેબ્રુઆરી, તો તમારે શું કરવું છે? આ 25 દિવસ તમારા માટે કેવા હોય છે? ખૂબ જ મહત્વના હોય છે। તો સર કઈ તૈયારી કરવી જોઈએ? તો સૌથી પહેલા તમે જે બહારનું ખાઓ છો, બહારનું એટલે કે તમારું જે જંક ફૂડ હોય છે, પહેલું તો કઈ વસ્તુ ન કરવી જોઈએ? તો જે જંક ફૂડ ખબર પડે ને, પિઝા, દાબેલી, એ બધું બંધ કરી દેવાનું। કારણ કે આ એવી વસ્તુ હોય છે કે તમને ખાવામાં ટેસ્ટમાં તો સારી લાગે છે, પણ તમારું જે સ્વાસ્થ્ય હોય છે તેને નુકસાન કરો। તમને ધારો કે તમે બીમાર પડી ગયા, જંક ફૂડ ખાવાથી બીમાર પડી ગયા, એ બધી સમસ્યા, પેટ ખરાબ થઈ ગયું, પેટની કોઈ સમસ્યા આવી ગઈ, તો પહેલા જંક ફૂડ બંધ કરો, બહારનું ખાવાનું બંધ થઈ જશે। ઘરનું ખાશો, ઘરનું કેવું હોય? પૌષ્ટિક હોય છે। બહારનું ખાશો નહીં તો બીમાર થવાની કોઈ સમસ્યા થશે નહીં। કોઈ એવા વાતાવરણમાં ન જાઓ કે જ્યાં તમને શરદી થઈ જાય, અચાનક શું કહેવાય, પછી શરદી એ થાય, તાવ આવી જાય, એવું વાતાવરણમાં જવાનું નહીં। જંક ફૂડ બંધ થઈ ગયું। અને જે છોકરીઓનું પણ ગ્રાઉન્ડ હોય છે, જે પકોડી ખાવા હોય તો 20 દિવસ પહેલા ગ્રાઉન્ડને પેલે પાર એટલે કે પાસ કરવું હોય ને, તો જે પકોડી હોય છે ને, પકોડી ખાતા બંધ થઈ જવાનું। કારણ કે ગ્રાઉન્ડને શું કરવું છે? આપણે પાસ કરવું છે। છોકરીઓ તો ખાસ કરીને પકોડી, અને જે છોકરાઓ જે બહારનું ખાતા હોય છે તે ખાવાનું નહીં। આટલું તો થઈ ગયું બહારનું ખાવાનું। પછી બીજી વસ્તુ કે હવે કે સર તમે ઘરનું ખાવાનું કહો છો કે અમે આખો દિવસ બહાર હોઈએ તો શું કહીએ? ત્યારે કહું છું તમને તો કે સર તમારા શરીરમાં તમને શું જોઈએ? ખાવા માટે પૂરતી એનર્જી। એક સરસ મજાનો આઈડિયા આપું છું કે જેનાથી તમારા શરીરમાં શું રહે? પૂરેપૂરો એનર્જી રહેશે। સવારે ઉઠો ને, રાત્રે શું કરવાનું? રાત્રે ચણા અને મગ બંનેને શું કરી દેવાના? પલાળવાના। શું કરી દેવાના? પલાળી દેવાના। હવે જ્યારે ચણા સરખી પહેલા ધોઈ કાઢવાના, એમાંથી જે કાકર હોય તે કાકર નીકાળીને જે તમારા શું હોય છે ચણા અને મગ હોય એને સરસ મજાના ધોઈને પાણીની અંદર પલાળી દેવાના। અને સવારે જેવા ઉઠો, ધારો કે તમે 4 વાગે રનિંગ કરવા જાઓ છો, 4 વાગે ઉઠો છો, 4 વાગે ઉઠી જાઓ છો, અને 5 વાગે તમે ક્યાં જાઓ છો? ગ્રાઉન્ડ ઉપર જાઓ છો કે નથી જતા? જે ટાઈમે જતો હોય, ઉદાહરણ તરીકે તમે 4 વાગે ઉઠો છો, 1 કલાક મસ્ત ફ્રેશ થાવ છો અને 5 વાગે ગ્રાઉન્ડ ઉપર દોડવાનું શરૂ કરી દો છો। તો ચણા અને મગ તમે ખાઈ લો। ચણા અને મગ રાત્રે પલાળેલા હશે। તમારે શું કરવાનું? આ ચણા અને મગને લઈને સવારે ગ્રાઉન્ડ ઉપર જાઓ ત્યારે ખાવાનું નહીં। જ્યારે રાત્રે સુવો ને ત્યારે નહીં ખાવાના, પલાળી દેવાના। તો કે સર શું કરવાનું રાત્રે? તો કે રાત્રે જેને પણ મેસેજ થઈ ગયું હોય, જેને પણ મેસેજ કરવાનો હોય કરી લીધું હોય, વાત કરવાની કરી લીધી હોય, મસ્ત મજાનું 10 વાગે સુઈ જવાનું। 10 વાગે સુઈ જાઓ તો રાત્રે જ્યારે તમે 10 વાગે સુવો ને ત્યારે કમસે કમ 500 ml જેટલું, 500 ml કહું, અથવા તો ચલો જવા દો, 500 ml નહીં, 1 ગ્લાસ પાણી પી લેવાનું। 1 ગ્લાસ તમે શું પી લો? પાણી। 1 ગ્લાસ પીવો હોય 2 ગ્લાસ, પણ ઓછામાં ઓછું કેટલા? 1 ગ્લાસ તમે શું પી લો? પાણી પી લો। સરસ સુઈ ગયા, મસ્ત ઊંઘ લઈ લીધી। સવારે ઉઠશો 4 વાગે, ફ્રેશ થયા, ગ્રાઉન્ડ ઉપર 5 વાગે પહોંચી ગયા। 5 વાગે તમે રનિંગ કરવાનું સ્ટાર્ટ કરો। તો કે સર હા, રનિંગ કરવાનું સ્ટાર્ટ કરીએ। તો રનિંગમાં જ્યારે ગ્રાઉન્ડ ઉપર જાઓ છો તો તરત જ રનિંગ કરવાનું નહીં શરૂ કરી દેવાનું। ઘણા બધા વિદ્યાર્થીઓ મેં એવા જોયા છે ગ્રાઉન્ડ ઉપર કે જ્યારે 5 વાગે ગ્રાઉન્ડ ઉપર તો જતા રહે, પણ તરત જ રનિંગ કરવાનું શું કરે છે? પહેલા તમારું શરીર, અત્યારે જો કયો મહિનો ચાલે? ડિસેમ્બર જાન્યુઆરી મહિનો ચાલે, જાન્યુઆરી મહિનો ચાલે છે। ડિસેમ્બર મહિનામાં ઠંડી હોય છે, અને અત્યારના માહોલ પ્રમાણે સવારની અંદર ઠંડી કેવી હોય? ખૂબ જ વધારે કડકડતી। અને ગામડામાં જાઓ તો ઠંડી કેવી હોય? ખૂબ જ જબરદસ્ત હોય। તમે તમારી જે બોડી હોય એને વોર્મઅપ એટલે કે ગરમ નહીં કરો અને સીધું દોડવાની
સ્ટાર્ટ કરી દો તો તમારા જે મસલ્સ હોય તે મસલ્સને શું આવી શકે, ઇન્જરી આવી શકે, એટલે કે ઈજાગ્રસ્ત થવાની સંભાવના થાય કે ના થાય. તો ત્યારે તમારે શું કરવું જોઈએ, ગ્રાઉન્ડ ઉપર ગયા, જો ગ્રાઉન્ડ ઉપર જાઓ તો જ્યારે ગ્રાઉન્ડ ઉપર પહોંચો ને, જેવા ગ્રાઉન્ડ ઉપર પહોંચ્યા પહેલા તો વોર્મઅપ કરો. શું કરો? વોર્મઅપ. આ વોર્મઅપ કેવું હોય છે કે તમે તમારા શરીરને શું કરો છો, ગરમ કરો છો. એવું હાર્ડ વોર્મઅપ નહીં કરતું, એકદમ નોર્મલ વોર્મઅપ કરી લેવાનું. વોર્મઅપ થઈ ગયા પછી અથવા તો વોર્મઅપ ના કરવું હોય તો તમારા જે ગ્રાઉન્ડ હોય એને એક ચક્કર, 2 રાઉન્ડ, 1 કે 2 રાઉન્ડ ગ્રાઉન્ડ ને લગાવી લો. થઈ ગયું એટલું. પછી તમે દોડવાનું સ્ટાર્ટ કરો અને તમારા જે રાઉન્ડ હોય 12 કે 13 રાઉન્ડ દોડી કાઢશો. દોડી ગયા પછી સરસ મજાનું દોડી ગયા પછી તમે 5:45 ક્યાં આવ્યા, ઘરે આવ્યા. હા, બ્રશ કરીને સરખી રીતે. હવે ત્યારે તમે જે રાત્રે યાદ કરો, તમે જે ચણા અને મગ પલાળ્યા તે ચણા અને મગ ખાવ અહીંયા, પણ કેવા ચણા પલાળેલા જ ખાવાના. પછી તમે કઢાઈમાં પેલી ચણાની અંદર તીખું, હળદર, મીઠું નાખીને એવું બધું નહીં ખાવાનું, ખાલી પલાળેલા ચણા અને મગ ખાવાના. આનાથી ફાયદો ખબર શું થાય? ફાયદો એ થશે, એટલા બધા નહીં ને પલાળ દેવાના 1-2 કિલો, હા, થોડા લિમિટમાં 40-50 ગ્રામ, 40-50 ગ્રામ. ઓકે, તમે ખાઈ શકો ને એવા, વેસ્ટ ન થવું જોઈએ. હવે જે ચણા અને મગ તમે પલાળેલા હશે એનાથી શું રહેશે, તમે દોડીને આવ્યા છો, તમારા શરીરમાં શું જોઈશે, ઉર્જા જોઈશે. તો તમને શું ચણા અને મગ એક પ્રકારનું શું આપે, ઉર્જા આપશે, તાકાત આપશે. આની સાથે તમારે જે ડ્રાય ફ્રૂટ્સ ખાવા હોય, બદામ ખાવ, કાજુ ખાવ, એ તમારી ઈચ્છા, પણ ચણા અને મગ કેવા ખાઈ લેવા જોઈએ. તમારા શરીરમાં શું રહેશે, તાકાત રહેશે, એનર્જી રહેશે ટૂંકમાં. પછી બીજા તો 8-9 વાગે તમે જે લાઇબ્રેરીમાં વાંચવા જાઓ ત્યારે અથવા તો કોઈ પણ કામે જતો ત્યારે આખા દિવસ દરમિયાન તમારે પાણી તો પીતા જ રહેવાનું, પાણી તો પીતું રહેવાનું. શરીરમાં પાણીની કમી થવી જોઈએ નહીં. આ પાણીની કમી કેમ ન થવી જોઈએ? કારણ કે બાય ચાન્સ જો શરીરમાં પાણીની ઉણપ થશે તો તમારું રનિંગ કરશો ત્યારે ગળું સુકાશે, અને ગળું સુકાશે તો તેને કારણે તમારું શું થશે, તમે રનિંગ કરી શકશો નહીં. તમારું જે મગજ દોડવાના સમયે ફક્ત દોડવામાં નહીં રહે, ગળું સુકાશે તો મગજ ક્યાં આવશે, અહીંયા પણ આવશે કે નહીં આવશે, એટલે કે વિચારવાનું એનું શું થઈ જશે, થોડું ડાયવર્ટ થશે. એટલે આપણે એને વિચારવા જ નહીં દેવાનું. ફક્ત શરીરમાં પૂરેપૂરું પાણી હશે, એનર્જી હશે, ફક્ત દોડવાના સમયે એક જ વસ્તુ ધ્યાન રાખવાની કે મારે દોડવું છે ને દોડવું છે, કંઈ પણ થાય દોડવું છે. તમારે જે 12 કે 13 રાઉન્ડ લગાવવાના, ટૂંકમાં કહું 12 કે 13 રાઉન્ડ યાદ જ નહીં રાખવાના. તેલ લેવા ગયું, 5 કિલોમીટર રનિંગ કરવી છે, રનિંગ કરી દેવાની. કેટલા મિનિટમાં મારવી છે? 25 મિનિટની અંદર લાવવાની છે. કેટલી? 25 મિનિટની અંદર જ લાવવાની છે. અને 25 મિનિટની અંદર સરસ મજાનું રનિંગ કરી લો, પાસ થઈ જશો. તો એની માટે તમારે શું, ચણા અને મગ પલાળેલા હોવા જોઈએ, ખાવાના. પછી આખો દિવસ દરમિયાન ભૂખ્યું નહીં રહેવાનું, ભરપેટ બપોરે ભોજન કરી લેવાનું. એટલું એ ખાઈ નહીં લેવાનું કે સુઈ જાઓ તમે. કેટલું તમારા શરીરને જેટલું જરૂર હોય તેટલું જમી લો. પછી ફરીથી તમે તમારું જે કામ હોય તે કરો, વાંચવાનું વાંચે, અથવા તો કોઈને નોકરી કરતા હોય તો નોકરી ઉપર જતા રહો. રાત્રે આવો, સરસ જમી લો. હવે થોડું શું કરવાનું, અને જ્યારે તમારે બપોરનું ભોજન અને રાતનું ભોજન જ્યારે કરતા હોય ત્યારે તેમાં શું ઉમેરી દેવાના, દાળ ઉમેરી. તમને જે શાક તરીકે જે પણ દાળ હોય, અડદ, કઠોળ, મગ, જે પણ તમને ભાવતું એક દાળનો શું કરી દો. આ 20 દિવસ ફક્ત ને ફક્ત 20 દિવસની અંદર તમે તમારું ખોરાકનું પૂરેપૂરું ધ્યાન આપો, રનિંગને પૂરેપૂરી ધ્યાન આપો. જે લોકોને, જે ભાઈઓને રનિંગ ન થતી હોય, રનિંગની પ્રેક્ટિસ કરો. સવારે કરો, સાંજે કરો, અથવા તો પ્રેક્ટિસ માટે અમુક સેટ હોય છે, રનિંગના અમુક સેટ હોય છે, તમારે તે સેટ લગાવો. આજે 1600 મીટરના 3 સેટ લગાવ્યા, 1600 મીટરના કેટલા સેટ લગાવ્યા? ધારો કે 3 સેટ લગાવ્યા, કેટલા થઈ ગયા? 48 મિનિટ. પહેલો સેટ લગાવો, ટાઈમિંગ લગાવો, તમારો ટાઈમિંગ શું આવે, બીજો સેટ લગાવો, ટાઈમિંગ લગાવો, શું ટાઈમિંગ આવે છે. પછી શું કહેવાય પેલું, એકદમ ફાસ્ટ રનિંગ કરો. 100 મીટરના 100 મીટરની એકદમ ફાસ્ટ રનિંગ કરો. જેમ મિલ્ખા સિંહ દોડે એવી રીતે 100 મીટરની એકદમ ફાસ્ટ રનિંગ કરો. તો આવી રીતે તમારે શું કરવી પડશે, ત્યાં રનિંગ કરવી પડશે. કેમ? આ સેટ હોય છે. 100 મીટરના સેટ લગાવો, 200 મીટર, તમને જેમ યોગ્ય લાગે એમ તમારે શું લગાવો, સેટ લગાવો. અથવા તો એવું કરો, 1000 મીટર પૂરું કરવાનું તમારે 3 કે 4 મિનિટની અંદર. એવા સેટ લગાવો. કેમ ન થાય? રનિંગ પૂરી થઈ જશે. તમારું જે શ્વાસ વધે છે તે શ્વાસને કઈ રીતે કંટ્રોલ કરો એની માટેની
બીજા કંઈક જ્યારે શ્વાસ વધી જાય ત્યારે કેવું તમને ખબર પડશે હું કેટલું દોડું છું તો મારો શ્વાસ વધી જાય છે, કેટલો અંતર સુધી મારો શ્વાસ એકદમ પૂરેપૂરો સરખી રીતે તમે શ્વાસ લઈ શકો છો, શ્વાસ કયા સમયે વધી જાય છે, એ બધાનું તમારે પૂરેપૂરું નિરીક્ષણ કરી લો. અને પછી જો રનિંગ કરો, તમારે રનિંગ 25 મિનિટમાં નહીં, હું તો કહું 23 મિનિટની અંદર આવી જશે તમારું રનિંગ. હું આજે પણ રનિંગ કરું છું, મારું રનિંગ 23 મિનિટમાં આજે પણ આવે છે. તો ડરવાનો કોઈ સવાલ નથી. 23 મિનિટની અંદર રનિંગ આવવું બહુ સારું કહેવાય છે. તમારે તો 25 મિનિટમાં મારવાનું છે. હું આજે પણ ચાહું તો મારું રનિંગ 20 મિનિટની અંદર આવી શકું. પ્રેક્ટિસ, એક જ વસ્તુ, પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસથી ઘણું બધું હાંસલ કરી શકો છો તમે જીવનમાં. તમારે તો રનિંગ કરવાની છે. હું એવું નથી કહેતો કે તમે 20 દિવસમાં, પણ મહેનત એવી કરો ને 20 દિવસમાં કે તમને આગળ જવામાં મદદ કરે. પાછળ આવવાનું તો 1000 રસ્તા હોય, આગળ જવાનો એક જ રસ્તો આપે ભગવાન. તો રનિંગ કરો સરખી રીતે. રનિંગ કરશો પછી લેખિત માટે અમે છીએ જ બધા, અમારું મીરા એકેડમીનું ગ્રુપ છે જ, લેખિત માટે અમે છીએ. પણ એ ગ્રુપમાં જોડાવા માટે લેખિતના તમારે આજે ફિઝિકલ છે, પીએસટી અને પીઈટી પાસ કરવું પડશે. એ પાસ તમારે કરવાનું છે. અમે ખાલી માર્ગદર્શન આપી શકીએ તમે કઈ રીતે રનિંગ કરો. અને જ્યારે રનિંગ કરવા જાઓ ત્યારે પણ સવારમાં જે દિવસે તમારી રનિંગ હોય છે એના એક દિવસ પહેલા તમે ત્યાં પહોંચી જાઓ. ધારો કે તમારું સેન્ટર છે ખેડા ઉપર પહોંચી જાઓ એક દિવસ પહેલા. ધારો કે 25 તારીખ મેં કીધી, 25 ફેબ્રુઆરી તમારી રનિંગ છે, તો 24 ફેબ્રુઆરીના દિવસે તમે ત્યાં પહોંચી જાઓ. આખો દિવસ આરામ કરો, ફળ ખાઓ, તમને જે ફળ લઈ ગયા હોય ફળ ખાઓ, સફરજન ખાઓ, કોઈ પણ ડ્રાય ફ્રૂટ ખાઓ. એવી કોઈ વસ્તુ ખાવાની નહીં કે તમારું પેટ ખરાબ થાય. સરસ સવારે મસ્ત 4 વાગે ઉભા થાઓ, પેટ સાફ કરો અને જતા રહો રનિંગ માટે. કોણ રોકે છે તમને? 25 મિનિટની અંદર રનિંગ પાર કરો. ફિઝિકલ તમારું ક્લિયર કેમ નહીં થાય? થશે, બધું થશે. પૂરેપૂરું ધ્યાન આપો તો દરેક મુશ્કેલ આસાની બની જાય. મુશ્કેલી એના જ જીવનમાં આવે છે કે જેને જીવનમાં આગળ વધવું હોય છે. જેને જીવનમાં કઈ નથી કરવું હોતું એને કોઈ કામ હોતું નથી. એક મુશ્કેલી આવશે, એ કહેશે કે ના, કે મુશ્કેલી આવે છે, એ ત્યાં ને ત્યાં પડ્યો રહેશે. પણ આપણે જીવનમાં આગળ વધવું છે તો મુશ્કેલી તો આવશે જ. આપણે એ મુશ્કેલીનો સામનો કરવો છે, મુશ્કેલીને હરાઈશું, આપણે જીતીશું. તો તમારે તમારી જે ફિઝિકલ છે એની માટે મારા તરફથી એટલે કે ચેતન બળગુજર અને અમારું જે મીરા એકેડમી છે એના તરફથી બેસ્ટ ઓફ લક. તમે પાસ કરીને આવો તમારું જે ફિઝિકલ, ત્યાર પછી અમારા સાથે જોડાવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારા વિડીયોને શેર કરો. ફરીથી મળીશું ગ્રાઉન્ડની કોઈક માહિતી સાથે અને આવી નવી ટિપ્સ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.